આપણે ખુદ બદમાશ છીએ. ઠીક છે, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો તમે બધા? તો અત્યારે હું બેઠો છું ગુગા મહારાજજીના મંદિરે અને થોડી વારમાં ચા નાસ્તો કરીને ખબર નહીં શું કરશું, જે થશે તમને બતાવી દઈશ. તો ઠીક છે, મળીએ તમે થોડી વાર પછી. તો ગાઈઝ ચાય નાસ્તો કરી લીધો છે અને હું બેઠો છું અત્યારે અહીંયા, કેમ કે ગાઈઝ મારે એડિટિંગ બાકી છે. એડિટિંગ હજી મેં નથી કરી, કારણ કે ગાઈઝ અમે ગયા નવા દેખવા માટે તો મોડા આવ્યા હતા ઘરે, 1-1:30 વાગે આવ્યા હતા અમે, અને હું આજે આવીને ડાયરેક્ટ સુઈ ગયો હતો. તો ગાઈઝ અત્યારે ફટાફટ વ્લોગ એડિટ કરી નાખું અને અપલોડ કરી દઉં. તો ગાઈઝ દેખો અત્યારે હું છું ગાઈઝ મગફળીના ખેતરમાં. દેખો આને મગફળી કહેવાય, હું તમને ઉખાડી પણ બતાવું. તો આ દેખો ગાઈઝ આવે મગફળી, તો આના અંદર હોય સિંગ. આ ફોડજો ને તો આનાથી સિંગ નીકળે, બતાવું તમને. આ દેખો ગાઈઝ આના અંદર સિંગ છે. એમ તો ગાઈઝ બધાને ખબર હશે, પણ મેં કીધું બતાવી દઉં. અને ગાઈઝ હું આવે છું ગાઈઝ ખેતરમાં બાપુને ફોટકો ઉપાડવા માટે. હું દેખો બાપુ એક ફોટકો પણ ઘરે રાખ્યો છે, તો આને ઉપાડીને લઈ જવાનું છે ઘરે અને બેસને ગાયને ખવડાવવાનું. તો ગાઈઝ દેખો બાપુ જ્યારે આ ફોટકો લઈને એ ફોટકો ગાઈઝ નાખશે લીમડા પાસે, અને પછી થોડો ગાયને બેસને ખવડાવશે. અને ગાઈઝ દેખો આ છે ફુવારા, આનાથી ગાઈઝ આ બધાને પાણી મળે. અને ગાઈઝ અત્યારે અમે જશું મારા મોટા બાપુના ઘરે, કારણ કે અમારા બધાનું ખાવા એમના ઘરે છે આજે. એ આજે સ્પોન્સર થયા છે ગાઈઝ અમારા પરિવારના. અને ગાઈઝ દેખો અહીંયા મગફળી પણ વાવી છે બાપુને એમને, ઘણી બધી સુકાઈ ગઈ છે. અને આ દેખો જ્યાં લીલી છે મગફળી. તો એક હું નાની ગોતું મારે ખાવા માટે. હા બરાબર છે ગાઈઝ, આ ખાઈશું. તો એક લઈ લીધી છે તૂટજા. અને ગાઈઝ આ દેખો આ છે દેશી ગવાર. દેશી ગવાર કહેવાય, આપણે વિદેશી તો દેખ્યો હશે બજારમાં, પણ આ છે દેશી ગવાર. આનું પણ શાક થાય. અહીંયા ઘણી બધી છે પણ કંડી થઈ ગઈ છે. કોક છે સારી કુણી જેનું શાક બનાવીને ખાઈ શકાય. અને ગાજમાં દેખો બાપુ ભેંસને પાણી પીવડાવેરા. તો ગાઈઝ અત્યારે અમે છીએ શક્તિના ઘરે. શક્તિ શું કે? અને ગાઈઝ આજે પ્રોગ્રામ છે ખાવાનો, ખીર છે, બટાકાને ચોળાફળી, મગ રોટલી. તો ગાઈઝ લંચ થઈ ગયું છે. અને ગાઈઝ હું બતાવું તમને મારા બાપુનું ઘર. દેખો ગાઈઝ આ છે કુંડી. અહીંયા ગાઈઝ બોરવેલમાંથી પાઇપ નાખેલી હોય, પાઇપથી અહીંયા પાણી આવે. મેઇન બોર છે ને એવું આ છે, દેખો વ્હાઇટ કલરની પાઇપ દેખાય છે તમને. અહીંયા જમીનની અંદર પાઇપ નાખેલી છે. પાઇપથી અહીંયાથી અંદરથી અહીંયા પાણી આવે. આ ટાંકીમાં પાણી જાય. આ મોટી ટાંકી છે, આમાં પીવાનું પાણી છે. અને આ છે આમાં ગાય ભેંસ અને નાવાનું. અને ગાઈઝ દેખો આ છે મારા બાપુનું ઘર. દેખો કેટલા સુંદર ફૂલ છે ભાઈ, ખબર નહીં કયો ફૂલ છે. તો ગાઈઝ મેં થોડા ઘણા સિનેમેટિક શોટ લઈ લીધા છે, તો કમેન્ટ કરીને બતાવજો કેવા લાગ્યા તમને. તો અત્યારે હું જઉં છું ઘરે, કારણ કે ગાઈઝ મારી અડધાથી પણ વધારે એડિટિંગ બાકી પડી છે. કાલની જે રેકોર્ડિંગ મેં કરી હતી પૂરા વ્લોગની 1 કલાકની છે. તો ગાઈઝ 12 કલાકની રેકોર્ડિંગમાંથી મારે બસ 7 થી 8 મિનિટ બતાવવાના છે તમને. તો એમાં માટે થોડું વિચારવું પડે કયું દેખાડવું છે કયું નહીં દેખાડવું, તે માટે આટલી વાર લાગેલી છે. तो गाइस अभी बजे है 4:10 और अभी जाकर मेरा ब्लॉग अपलोड हुआ है गाइस, क्योंकि गाइस मुझे बहुत लंबा था, मैंने बहुत ज़्यादा ही रिकॉर्ड कर दिया था, इसलिए बहुत टाइम लग गया इसको मेरे को एडिट करने में. અને ગાઈસ બહુ મહેનત લાગી ગાઈસ આ વ્લોગ એડિટ કરવામાં. પ્લીઝ લાઈક કરી દેજો, તમારે લાઈક દેખીને ગાઈસ મને બહુ મોટિવેશન થાય છે. અને ગાઈસ અમે જવાના છીએ ધનકવાડા, અમારા બધા માતાજીને પડલી ભરવા માટે. વર્ષમાં એક વખત ગાઈસ અમે એવું કરીએ છીએ અમારા બધા દેવતાઓને આભાર કહેવા માટે. તો ગાઈસ પ્રસાદ લઈ લીધી છે અને આ છે બાઈક. ચલો ચાલુ કરીને જઈએ. તો ગાઈસ પહોંચી ગયા છે મંદિરે પડલી ભરવા માટે. પહેલાં અમે આવ્યા છે સગતમાના મંદિરે. અહીંયા દેખો બાપુની પહેલથી આવ્યા છે, જય શક્તિના. તો ગાઈસ અત્યારે ધૂપ કરવા માટે બળતું થયેલું છે. શું કરે રિંકુ? તો ગાઈસ હવે આવી ગયા છે આજ બીજા મંદિરે હિંમતમાના. તો અહીંયા પણ પડલી ભરવાની. જય હિંમતમાં, જય માતાજી. તો હવે જશું ક્યાં જશું શક્તિ? હવે જશું ગાઈસ જુજાર બાપજીએ. ચલો તો ગાઈસ હવે આવી ગયા છીએ જુજાર બાપજીએ. તો ગાઈસ અહીંયા અમારા પૂર્વજને બેસાડ્યા છે, તો એમનું એક નાનું મંદિર છે. તો ત્યાં જઈને અમારે ફરવાની છે પડલી. તો ચલો જઈએ. દેવતા લઈ આવું. તો ગાઈસ ધૂપ કરવાનું છે એના માટે દેવતા લઈ આવું ઘરેથી. તો ગાઈસ પડલી ભરાઈ ગઈ છે જુજાર બાપજીને. તો ચાલીએ હવે જઈએ ઘરે. ભાઈ ડોગેશ ભાઈ બદમાશ છે અહીંયા, તો બદમાશ કૂદતા હે બધા. બદમાશ છે, આપણે ખુદ બદમાશ છીએ. બદમાશ ભાઈ અહીંયા કૂતરા તો બદમાશ છે ભાઈ, પાછળથી આવીને કેળાય ભાઈ, ખતરનાક છે ભાઈ. તો ગાઈસ આવી ગયા છીએ ઘરે. અને ગાઈસ મળો મારા મિત્રથી. હેલો મિત્ર, શું કે? તો ગાઈસ ઘણો ટાઈમ થઈ ગયો, મેં નવટો દેખ્યો નથી, તો નવટો દેખું 1-2 એપિસોડ. તો ગાઈસ હવે અમારે જવાનું છે દૂધ ભરાવવા માટે. તો આ દેખો બાપુ ભેંસ દોવેરા છે. તો ગાઈસ દેખો ઉપર મનાડી ચડી ગઈ છે ને બિલ્લી, એટલે ગાઈસ બધા પંખીઓ કેટલા રાડું કરવા લાગે છે. ભાઈ હું તમને દેખાડું ઉપર હોય તો મની અહીંયાથી. क्या मनी क्या है गाइस, यहाँ देखा तो नहीं क्या है भाई. आ रही गाइस देखो, तुम्हें देखाती हसे यहाँ बैठी है मनी.
અને ઉપર બધા પક્ષીઓ બોલેલા છે ભાઈ દુશ્મન આયા મારસો મારો તો ગાઈસ આવી ગયા છે ડેરીએ અને દેખ બાપુ ગયા છે દૂધ ભરાવા શું કે ભાઈ બંધ કેમ છો મજામાં બા શાંતિ શાંતિ છે ચાલો બોલ બોલ ડાયલોગ તો બોલ યાર ફરથી તો ગાઈસ આવી ગયા છે ઘરે અને ગાઈસ હવે હું દેખીશ ન્યૂઝ બોયના 1-2 વિડીયા દેખું ને ગાઈસ કે યુટ્યુબ કમ્યુનિટીમાં શું ચાલે છે અત્યારે તો ગાઈસ અત્યારે હું ખાઉં છું ખાવા અને ખાવામાં છે બટાકાનું શાક ને રોટલી તો ગાઈસ ખાવા ખાઈ લીધું છે અને આ વ્લોગને ગાઈસ અહીંયા હું એન્ડ કરું છું જો તમને વ્લોગ પસંદ આવે તો લાઈક કરજો ચેનલ પર નવો હો તો સબસ્ક્રાઇબ કરી દેજો હું મળું છું તમને નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી ખ્યાલ રાખજો તમારું ટેક કેર એન્ડ બાય બાય ગાઈસ થેન્ક્સ ફોર વોચિંગ I made a moment